નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। આજે સમગ્ર ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે। 26 જાન્યુઆરી 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અને ભારતના લોકતંત્રની તાકાતનો પ્રતીક દિવસ છે। સમગ્ર દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવું છું। જનાદેશ ન્યૂઝ ચેનલની ટીમ તરફથી તમામ દેશવાસીઓને 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની શુભકામનાઓ પાઠવું છું। આજે સમગ્ર દેશ માટે ગૌરવ અને ગૌરવની ક્ષણ છે। ભારતના સંવિધાનના અમલનો આજે પાવન દિવસ છે। 26 જાન્યુઆરી 77મા પ્રજાસત્તાક દિવસની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ। સુરતમાં ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાળાને મળ્યો પદ્મશ્રી એવોર્ડ। પદ્મશ્રી એવોર્ડની મેસેજ અને જાહેરાત મળતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ। નિલેશ માંડલેવાળા અને એમના પરિવારને પદ્મશ્રીની જાહેરાત થતા તે લોકો ભાવુક થયા હતા। દિલ્હીથી સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળવાના નામનો ઓફિશિયલ મેસેજ મળતા સમગ્ર પરિવાર ભાવુક થયો હતો। સુરત ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાળાએ મળ્યો પદ્મશ્રી એવોર્ડ। પદ્મશ્રીની મેસેજ અને જાહેરાત મળતા પરિવારમાં ખુશી છવાઈ હતી। નિલેશ માંડલેવાળા અને તેના પરિવારે પદ્મશ્રીની જાહેરાત થતા ભાવુક થયા હતા। દિલ્હી સરકાર દ્વારા પદ્મશ્રી નામનો ઓફિશિયલ મેસેજ મળતા જ સમગ્ર પરિવાર ભાવુક થયો હતો। પદ્મશ્રી નિલેશ માંડલેવાળાનું નિવેદન સામે આવ્યું છે। 21 વર્ષ પહેલા પિતાનું કિડનીના કારણે નિધન થતા અંગદાન માટેના આવ્યા હતા વિચાર। આ એવોર્ડ સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કર્યો। 21 વર્ષમાં 1366 અંગોનું દાન કર્યું। અત્યાર સુધીમાં 57 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા। દેશ વિદેશના અત્યાર સુધીમાં કુલ 1258 લોકોને નવજીવન આપ્યું અને આ એવોર્ડ તમામ અંગદાનનો આપનાર પરિવારને સમર્પિત કર્યો। આ એવોર્ડ ગ્રીન કોરિડોર બનાવનાર પોલીસને સમર્પિત કર્યો। આ એવોર્ડ એરપોર્ટ ઓથોરિટીને સમયસર સુવિધા ઉપલબ્ધ કર્યું તેને સમર્પિત કર્યું। સિવિલ હોસ્પિટલ અને સ્વીમેર સહિત અનેક તમામ ડોક્ટરોને એવોર્ડ સમર્પિત કર્યો। 20 વર્ષથી અંગદાનની માહિતી મળતા સમગ્ર દેશના લોકો સુધી પહોંચાડનાર મીડિયા આ એવોર્ડ સમર્પિત કર્યો છે। આ એવોર્ડ દ્વારકાધીશની કૃપા અને શક્તિથી હાસિલ થયો। જગન્નાથ દ્વારકાધીશને પણ એવોર્ડ સમર્પિત કરવામાં આવ્યો હતો। ખુશી તો શબ્દમાં તો આને ખુશીને વ્યક્ત કરાય એવું જ નથી, કારણ કે આ એટલું હાઈ લેવલનું જે એવોર્ડ મળ્યો છે પદ્મશ્રીનું, અને એકચ્યુઅલી જે રીતે કામ કરે છે 20 વર્ષથી, એટલે આપણે એમ થાય કે ના આ એવોર્ડ મળ્યો એની ખુશી છે। પણ એ ખુશી એકચ્યુઅલી જેટલા લોકોએ એમના માટે કદાચ કર્યું હશે, પ્રાર્થના કરી હશે, કે જે લોકો ઓર્ગન ડોનેટ કર્યા છે, મને એ લોકો માટે વધારે ખુશી છે કે આજે એ લોકોએ ઓર્ગન ડોનેટ કર્યા છે તો આ એક્ટિવિટી આ લેવલ પર પહોંચીને તો બીજા લોકોને નવું જીવન મળે। એટલે મારા ખ્યાલથી કદાચ એ લોકોને બી એટલી જ ખુશી થશે। કોઈ પણ એવોર્ડ મળે એટલે સ્વાભાવિક ખુશી તો હોય, પરંતુ એની સાથે આપણી કામની જવાબદારી પણ વધતી હોય। અને જ્યારે ભારત સરકારે આજે પદ્મશ્રી માટે આ નામની જાહેરાત કરી છે, ત્યારે ચોક્કસ માનું છું કે હવે અમારી સંસ્થાની જવાબદારી અનેક ગણી વધારે છે। આમ તો અમે મજાકમાં હંમેશા અમારે લોકો અમને પૂછતા હોય કે નિલેશભાઈ પદ્મશ્રી ક્યારે મળશે, ત્યારે અમે કાયમ કહેતા હોઈએ કે અમને તો રોજ જ પદ્મશ્રી મળે છે, કારણ કે જે વ્યક્તિને ઓર્ગનના ડોનેશન્સ પછી નવું જીવન મળે અને એ વ્યક્તિના પરિવાર, એ વ્યક્તિ અને તેના પરિવાર પર જે ખુશી હોય એ ખુશી ખૂબ અનેરી હોય છે। આજે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી માટે મારા નામની જાહેરાત થઈ છે, તે માટે હું ભારત સરકારનો, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક આભાર માનું છું। હું માનું છું કે આ એવોર્ડ એ ડોનેટ લાઈફ કે નિલેશ માંડલેવાળાનો એવોર્ડ નથી। આ એવોર્ડ છે જે બ્રેન ડેડ વ્યક્તિના સ્વજનોએ તેમના સ્વજનના અંગદાન કરાવીને સેંકડો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે, તેમનો એવોર્ડ છે। આ એવોર્ડ છે સુરત અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટર મિત્રો કે જેઓ રાત દિવસ જોયા વગર બ્રેન ડેડ ડિક્લેર કરવા માટે અમને જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે। જે હોસ્પિટલ અમને સહયોગ આપી રહી છે તેમનો એવોર્ડ છે। સુરત શહેર પોલીસ કે જેઓએ ડિસેમ્બર 2015માં ગુજરાતનો પહેલો ગ્રીન કોરિડોર બનાવ્યો હતો ને આજ દિન સુધીમાં
કુલ 140 ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા છે. તેમજ ગુજરાત પોલીસ દ્વારા પણ ગ્રીન કોરિડોર બનાવવામાં જે સહયોગ આપ્યો છે આ એમનો એવોર્ડ છે. આ એવોર્ડ છે સુરત એરપોર્ટ ઓથોરિટી કે જેઓએ જ્યારે સુરત એરપોર્ટ રાતના સમયે બંધ રહેતું હતું તે સમયે વાઇટલ ઓર્ગન્સ હૃદય જેવા ઓર્ગનને બીજા રાજ્યમાં બીજા શહેરમાં મોકલવા માટે જે સહયોગ આપ્યો તેમનો એવોર્ડ છે. મેડિકો લીગલ કેસની અંદર પોસ્ટમોર્ટમની અટપટી પ્રક્રિયા મધરાતે પણ પૂર્ણ કરવા માટે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટરોએ જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે. આ સન્માન છે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા કે જેઓએ છેલ્લા 20 વર્ષથી અંગદાનની પ્રવૃત્તિને બહોળી પ્રસિદ્ધિ આપીને અંગદાનનો સંદેશ જન જન સુધી પહોંચાડવા માટે જે સહયોગ આપ્યો છે તેમનો એવોર્ડ છે. આ સન્માન છે અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ, અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ કે જેઓ રાત દિવસ જોયા વગર અમારી સાથે ખભેથી ખભે મિલાવીને જે કાર્ય કર્યું છે આ એમનો એવોર્ડ છે. આ સન્માન છે અમારા ટ્રસ્ટીઓ કે જેઓ હંમેશા મને માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છે એમનું સન્માન છે. આ એવોર્ડ, આ સન્માન હું મારા માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.